ફોન આવે છે. ચલો એરર ઓફ પ્રિન્સિપલ થોડું ડિસ્કશન કર્યું હતું આપણે. જ્યારે બી ડાઉટ થાય ક્વેશ્ચન કેમ સોલ્વ કરવો, તો હું જે બોલું છું એ રીતે સોલ્વ કરશો, નહીં પ્રોબ્લેમ થાય. કયું સ્ટેપ પહેલા બોલું અને કેમ ઓળખો છો એ રીતે જોજો. ચલો તો કાલે આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું ખાલી. હવે આપણે આગળ જઈએ. ચલો આગળ જઈએ છીએ. ત્રણ સ્ટેજ બનાવી દઈએ પાછા. બિફોર ટ્રાયલ બેલેન્સ, આફ્ટર ટ્રાયલ બેલેન્સ, બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. ત્રીજા સ્ટેજનું નામ છે આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન, બી ટ્રાન્ઝેક્શન નું ડિસ્કશન કરીએ. પરચેઝ મશીન 10,000. પહેલા આટલું જ રીડ કરો. કઈ બુક નું જસ્ટ પાછું ટેકનિક આપો છો. પરચેઝ મશીન 10,000. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? જર્નલ પ્રોપર કે કેશ બુક? આ તો જો કેશ બુક બનાવવાની, આમ રફલી બનાવવાની. આ કેશ બુક બોલો તોય ભલે, કેશ અકાઉન્ટ બોલો તોય ભલે. ચલો પરચેઝ કરવી તો રોકડ પે કરીએ કે રોકડ રિસીવ થાય? હા, તો રોકડ જાય તો વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. અહીંયા લખવાનું મશીન. કેટલા રૂપિયા? 10,000. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? મશીન ખાતા. કઈ બાજુ? ડેબિટ્સ. રૂપીઝમાં 10. આ સેન્ટેન્સ આવું લખાવવું જોઈએ. આ સેન્ટેન્સ આવું લખાવવું જોઈતું હતું, બટ થયું શું? તો એ લોકો કહે છે જો બટ રેકોર્ડ. વર્ડ જો શું લખ્યું? રેકોર્ડ. અહીંયા લખીને રેકોર્ડ કર્યું કહેવાય ને. તો પોસ્ટિંગ છે એટલે વાત થાય છે અહીંયા. જો અહીંયા વાત થાય છે. કેશ બુકમાં રેકોર્ડ કરતા હતા ને ત્યારે લખાય એઝ એ એટલે આથી, આ નામથી, એઝ એ નોર્મલ પરચેઝ ગુડ્સ, લાઈક રોકડ ખરીદી કરીને એવું નામ લખાય દે. તો મશીન ના બદલે કયું નામ લખી નાખ્યું? પરચેઝ. એટલે જો આવું થયું છે. આ સેન્ટેન્સ આવું કહે છે. તો કેશ બુક નો નિયમ તો એવું કે જેનું નામ લખવી એના નામમાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. બોલો મેં કોનું નામ લખ્યું મશીન ના બદલે? તો પછી મશીન ખાતામાં કોઈ દી પોસ્ટિંગ થાય નહીં. ચલો તો પોસ્ટિંગ ક્યાં થઈ ગયું? તો પરચેઝ ખાતામાં. નામ પરચેઝ લખાણું તો પોસ્ટિંગ બી થાય પરચેઝ ખાતામાં. ડેબિટ સાઈડ, અપોઝિટ સાઈડ નું નેમ કેશ. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ન સમજાણો અથવા ડાઉટ વાળો ટોપિક હોય ને પહેલા પૂછો. પહેલા ઈ સોલ્વ કરવી આપણે. આમાં કઈ ન સમજાણો હોય એ પૂછો પહેલા. ક્લિયર થયું બધાને? કન્ફર્મ છે? તો આપણે આગળ વધીએ. ટૂંકમાં ઇરેઝ કર્યો ને એ લખવાનું હતું અને એના બદલે આ લખાઈ ગયું. આવું થઈ ગયું. ક્લિયર મુદ્દો? ચલો ક્યાં ભૂલ થઈ ગઈ ખબર પડી ગઈ તમને? આ તો સોલ્વ કરતા બી આવડે. બોલો કોનું નામ લખવાનું હતું? લખ્યું કોનું નામ? પરચેઝ. બોલો સાચું લખાણું ખોટું? કઈ બાજુ ખોટું લખાણું? તો ભૂલ સુધારવા એને શું કરવું પડે? ઇરેઝ તો થાય નહીં, એને રિવર્સ એન્ટ્રી લખવી પડે. કઈ બાજુ લખવી પડે? રિવર્સ એન્ટ્રી. તો ડેબિટ નું રિવર્સ શું થાય? ક્રેડિટ. તો જો આમ લખવાનું ટુ પરચેઝ
અકાઉન્ટ કેટલા રૂપીસ 10,000. રિયલ કોનું નામ લખવાનું હતું? તમને કેમ ખબર મશીન ડેબિટ લખવાનું હતું? તો ટ્રાન્ઝેક્શન મશીન આપણે શું કર્યું છે? ખરીદવી તો ધંધામાં આવે કે જાય? વોટ કમ્સ ઇન ધ મશીન અકાઉન્ટ ડેબિટ 10,000. લવ થઈ ગયું. જે આને પોસ્ટિંગ કરો 2 મિનિટ સમજાય એટલે તો પરચેસ ખાતામાં ક્યાં પોસ્ટિંગ થાય? હવે આ જુઓ તો ક્રેડિટ સાઈડ સામેનું નામ લખાશે મશીન રૂપીસ પ્રમાણે કાઢો બેલેન્સ. 0 બેલેન્સ વાળો ખાતું વાર્ષિક હિસાબમાં આવે એટલે ભૂલ સુધરી ગઈ ટૂંકમાં. બીજું લેઝર પોસ્ટિંગ કરો મશીન ખાતામાં ડેબિટ. લો મશીન ખાતામાં ડેબિટ પોસ્ટિંગ કરી દીધો. થઈ ગઈ ડબલ એન્ટ્રી પૂરી. જો એક ઉધાર એક જમા. ક્લિયર મુદ્દો? ઓકે. પણ માની લો આપણે પહેલા સ્ટેજમાં ભૂલ ના મળે ચોકડી મારી દીધી. કયા સ્ટેજમાં આવ્યા હશો? કેસ નહીં સુધારવાનો. આમાં કેસ નહીં સુધારવાનો કેમ નહીં એ ખબર પડવી પડે પાછી. તો રોકડા ચૂકવી તો કેશ બુકમાં ક્યાં લખાય? ગમે ના ચૂકવો, મશીન ના ચૂકવો તોય ભલે, પરચેઝ ના ચૂકવો તોય ભલે, ક્યાં લખાય? તો એ તો ક્રેડિટ જ લખ્યું છે. એમાં કઈ મિસ્ટેક છે તો નહીં સુધારવાનું. ચલો બીજું સ્ટેજ એટલે શું બની હોય આપણી? ટ્રાયલ બેલેન્સ. ચલો ટ્રાયલ બેલેન્સ આના આધારે જ બની છે. આ કયું ખાતું છે? કઈ બાજુ કેટલા છે? તો અહીંયા લખો કેશ ક્રેડિટ 10,000. આ કયું ખાતું છે? કઈ બાજુ કેટલા? 10,000. તો સમજાય એટલે આ બી બનાવો છો 10,000. બોલો સરવાળો ઘટે? તો યાદ કરો સરવાળો ઘટે ક્યારે? તો મેં 3 ક્યાંક કારણ આપ્યા હતા. કા અમાઉન્ટ ખોટી લખાય છે, કા અમાઉન્ટ સાચી હોય, સાઈડ ખોટી લખાય, અથવા એક બાજુ લખતા જ ભૂલાઈ જાય તો સસ્પેન્સ ખુલે, તો જ સરવાળો ઘટે. 3 ફરીથી. કા અમાઉન્ટ ખોટી લખાય છે, બોલો અમાઉન્ટ ખોટી છે ક્યાંય? તો ઘટે જ નહીં. જો અથવા ખોટી બાજુ લખાય, બોલો ક્યાંય ખોટી બાજુ લખાઈ ગયું? તો એક જમાને ઉધાર જ લખ્યું છે તો ખોટી બાજુ નથી લખાણ. અથવા ત્રીજું એક બાજુ લખતા જ ભૂલાય છે નહીં, આ તો 2 બાજુ લખ્યા છે. તો એનો મતલબ આ 3 માંથી એક કોઈ ટોપિક હોય ને તો સરવાળો ઘટે. આ 3 માંથી એકય કારણ ન હોય તો સરવાળો કોઈ દી ન ઘટે. ખાલી નામ ખોટું લખી નાખો તો સરવાળો ઘટે નહીં. ચાલો પાછી આ જ ભૂલ મળે, પાછો સુધારીશ. બોલો કોનું નામ ખોટું લખાઈ ગયો? અહીંયાથી જોવાનું. આ જો આ દેખાય, આ દેખાય. આના બદલે કોનું નામ લખાય? પરચેઝમાં ક્યાં લખાઈ ગયું? તો કેન્સલ કરવા ક્રેડિટ. તો ટુ પરચેઝ અકાઉન્ટ. બોલો કેટલા? 10,000. રિયલ કોનું નામ લખવાનું? તો રિયલ. મશીન ખાતામાં કઈ બાજુ? બોલો ડેબિટ લખાણ જ બાકી છે. આ એરો છે, આ ઇરેઝ કર્યો એટલે નથી લખાણ. તો લખી દઉં લો મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 10,000. માની લો થર્ડ સ્ટેજ આવ્યો. કયું સ્ટેજ? તો થર્ડ સ્ટેજમાં ભૂલ સુધારતા પહેલા કઈ 2 વસ્તુ યાદ કરવાની? પહેલો, ભૂલની અંદર કોઈ નોમિનલ ખાતું છે તો નામ બદલવું પડશે ને. કયું નામ લખવું પડે? બીજું શું યાદ કરવાનું? સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે કે નહીં? બોલો સસ્પેન્સ ખુલ્લું છે? તો એનો મતલબ ભૂલમાં સસ્પેન્સ નામ તો નહીં લખો, તો ખાલી એક જ નામ બદલવાનું રહે. કયું નામ? P&L. બોલો પરચેઝ ખોટું લખાઈ ગયું. કેન્સલ કરવા પરચેઝ ના બદલે કયો વર્ડ યુઝ કરશો? P&L એડજસ્ટમેન્ટ. રિયલ નામ અહીંયા કોનું લખવાનું બાકી છે? મશીન. તો
તો લખી દીધું મશીન અકાઉન્ટ ડેબિટ. આને કઈ એરર બોલાય? એરર ઓફ પ્રિન્સિપલ. શું હોય એરર ઓફ પ્રિન્સિપલ માં? હોય રેવન્યુ એક્સપેન્સ અથવા રેવન્યુ રિસીપ્ટ, બટ લખાઈ જાય કયો? કેપિટલ. કે કા કેપિટલ એક્સપેન્સ કા કેપિટલ રિસીપ્ટ. ઉલટું બી હોઈ શકે, હોય કેપિટલ એક્સપેન્સ અથવા રિસીપ્ટ, બટ લખાઈ જાય રેવન્યુ રિસીપ્ટ અથવા રેવન્યુ એક્સપેન્સ. પ્રિન્સિપલ એરરમાં હંમેશા ત્રીજા સ્ટેજમાં નામ આવે. સાચું બોલું છું ખોટું બોલું છું? ફરીથી, પ્રિન્સિપલ એરરમાં ત્રીજા સ્ટેજમાં ઓલવેઝ પીએનએલ એડજસ્ટમેન્ટ નામ આવે. ત્રીજા સ્ટેજમાં. બોલો સાચું બોલો ખોટું? પાક્કો છે? તમે હમણાં વેરીફાઈ કરી લેજો. આ વેજ પૂછતો નથી, કહું છું આ વેજ. હવે વિચારો, કેમ વિચારો પાછું. હા, રેવન્યુ ખર્ચનો મતલબ અથવા રેવન્યુ રિસીપ્ટનો મતલબ શું? કે જે ટ્રેડિંગ કે પીએનએલ માં લખાય. અને ટ્રેડિંગ પીએનએલ માં નામ આવે એટલે નોમિનલ કહેવાય. અને નોમિનલ આવે એટલે પીએનએલ એડજસ્ટમેન્ટ વર્ડ લાગે છે. ખર્ચો કયો હોય? કેપિટલ માની લો. જેમ કે આ શેનો ખર્ચો હતો? જો મશીન ખરીદવું, કેપિટલ. પણ તમે લખ્યું હું જો પરચેસ એટલે રેવન્યુ લખ્યું. રેવન્યુ આવે એટલે પીએનએલ એડજસ્ટમેન્ટ આવે, કારણ કે રેવન્યુ નો મતલબ જ નોમિનલ. ક્લિયર છો? ગોખવાનું નહીં, સમજાયું એ સમજણ રાખવાની. ચલો, સી ટ્રાન્ઝેક્શન. પેડ રિપેર એક્સપેન્સ 1000 ફોર સેકન્ડ હેન્ડ કાર પરચેસ. એક જૂની કાર ખરીદી, એને સારી કરવા માટે, ઘર સુધી લાવવા માટે, ચલાવવા માટે એને રિપેર બી કરાય 1000. ચલો, આટલું જ પહેલા વાંચો. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? કેશ બુક. કેશ બુકમાં ક્યાં લખાયા ટ્રાન્ઝેક્શન? રેવન્યુ કેપિટલ ની વાત જ નથી કરતો, પેલા ટ્રાન્ઝેક્શન વિચારવા. કેશ બુકમાં ડેબિટ કે ક્રેડિટ? કેટલા રૂપિયા? 100 કે 1000? 1000 તો 1000. શેના ચૂકવા? કારને રિપેર. તો આપણે ઓલું ચેપ્ટર યાદ કરવું પડે, રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્સ. કોઈ જૂની મિલકત ખરીદો અને પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ નો થાય ત્યાં સુધીના બધા ખર્ચા કયા નામે લખાય? મિલકતના. કેપિટલ એટલે મિલકતના નામે લખાય. તો મિલકતના નામે શું ખરીદ્યું હતું આપણે? કાર. તો અમારે કાર લખવાનું હતું, કાર અકાઉન્ટ. કેવું રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. કોના નામે? કઈ બાજુ? આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. આવું કામ કરવાનું હતું. હવે જો કર્યું શું? પણ રેકોર્ડેડ કર્યું એઝ એ નોર્મલ રિપેર. એટલે સામાન્ય રિપેરિંગ નું કામ હોય ને એવું લખી નાખ. એટલે અહીંયા રિપેર લખાય. કારના બદલે કયું નામ લખાઈ ગયું? રિપેર. આવું થઈ ગયું. હવે બોલો, નામ કોનું લખાણું? તો પોસ્ટિંગ કારમાં થાય એટલે આ પોસ્ટિંગ એ નો થયું. જેનું નામ લખ્યું એના નામમાં પોસ્ટિંગ કર્યું, રિપેર. પણ સર તમને કેમ ખબર રિપેરમાં ડેબિટ કર્યું હશે? તો નિયમ પ્રમાણે રિપેર કરવી તો એ આપણી આવક કહેવાય, ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર થાય. તો નિયમ પ્રમાણે ચાલ્યા આપણે 1000 કેશ. આવું કઈ લખાય. આવડે તો સુધારતા. આ સ્ટોરી ઓળખતા આવડે તો સુધારતા આવડે. કોનું નામ ખોટું લખાઈ ગયું? ખોટું લખાય. કઈ બાજુ? તો આને સુધારવું હોય તો શું કરવું પડે? હા, તો ટુ રિપેર અકાઉન્ટ ₹1000. પછી બીજું, આને કહેવાય રોંગ એન્ટ્રી કેન્સલ.
આ શું લખ્યું કહેવાય આપણે? રોંગ એન્ટ્રી કેન્સલ. એટલે ખોટી નોંધ થઈ ગઈ તેની કેન્સલ કરી. સાચી નોંધ કયા નામે લખવાની હતી? લખી છે કે બાકી છે? તો લખો. હવે લખવું ક્યાં? ઉધાર કે જમા? કાર ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. કાર અકાઉન્ટ ડેબિટ. ચલો આ 1000 શેના લખ્યા? 1000 આ ડેબિટ કરાઈ. આને કહેવાય કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. કરેક્ટ એન્ટ્રી. એન્ટ્રી એટલે આમ નોંધ, સાચી નોંધ જે લખવાની હતી. કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. રેકોર્ડ એટલે લખો. તો આ શા માટે લખ્યું ઈ સમજાયું? આ શા માટે લખ્યું બાકી? ચલો માન લો પહેલા સ્ટેજમાં ભૂલ ન પડી. કયા સ્ટેજમાં ગયા છો? સેકન્ડ. પણ સેકન્ડ પહેલા હજી આમાં કોઈ ન સમજાણો પૂછો ને કોઈ. મનમાં થોડો બી ક્વેશ્ચન હોય પૂછી લેવાનો, તરત ભેગો નહીં થવા દે. સીએ માં ભેગો નહીં થવા દે. રોજનું કામ રોજ કરી લે નિરાતે. છે કોઈને ડાઉટ? થોડો કઈ નહીં તો પછી આગળ વધીએ. કયા સ્ટેજમાં ગયા છો? સેકન્ડ સ્ટેજ. શું બન્યું હશે? બોલો. સસ્પેન્સ ખુલે કોઈ દિવસ? અહીંયાથી જ ખબર પડે જો સસ્પેન્સ ખુલે. રિપેરમાં ઉધાર છે કેટલા છે? હવે આ જ અહીંયા લખવાનો શું? રિપેર આમાં ઉધાર 1000 છે. બીજું કયું છે? કેશ બુક. બોલો કે કેશ અકાઉન્ટ. કઈ બાજુ કેટલા છે? તો અહીંયા લખ્યા કેશ ખાતામાં જમા બાજુ 1000 છે. બોલો ટોટલ ઘટ્યું તો સસ્પેન્સ નો ખુલે. ચલો પાછું સુધાર્યું. ચલો પાછું સુધાર્યું. કયું નામ ખોટું લખાઈ ગયું? કેશ. કેશ. કેશ તો લખવાનો જ હતો. કેશમાં કઈ મિસ્ટેક થઈ? મિસ્ટેક અહીંયા થઈ ગઈ. આ નહોતો લખવાનો. ક્યાં લખાઈ ગયું ખોટું? તો સુધારવા માટે ક્રેડિટ ટુ રિપેર અકાઉન્ટ 100 છે ને? ઓકે. રિયલ નામ કોનું લખવાનું? તો રિપેર ના બદલે કાર. બાકી છે ને લખવાનું તો લખી દઉં છું કાર અકાઉન્ટ ડેબિટ 1000. આ શા માટે ક્રેડિટ કર્યું? રોંગ એન્ટ્રી કેન્સલ. આ રોંગ એન્ટ્રી કેન્સલ એટલે ખાતું બંધ થયું. આ શા માટે લખ્યું? કરેક્ટ. સાચી નોંધ લખવાની બાકી હતી એ લખી. આ કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ કરી, આ રોંગ એન્ટ્રી કેન્સલ કરી. સમજાણું લોજિક? ચલો આવ્યા થર્ડ સ્ટેજમાં. અહીંયા બી ભૂલ ના મળે માની લો. કયા સ્ટેજમાં ગયા છો? થર્ડ સ્ટેજ. ત્રીજા સ્ટેજમાં આવો એટલે કઈ બે વસ્તુ યાદ કરવાની? ભૂલની અંદર કોઈ નોમિનલ નામ છે કે નહીં? બીજું કયું યાદ કરવાનું? સસ્પેન્સ છે કે નહીં? બોલો નોમિનલ નામ છે કોઈ આમાં? કયું? હા તો રિપેર ની બદલે કયો વર્ડ વાપરીશ? હા તો ખોટું ઉધાર લખાઈ ગયો રિપેર. રોંગ એન્ટ્રી કેન્સલ કરો એટલે જમા કરો એટલે કેન્સલ થાય. રિપેર ની બદલે કયો શબ્દ વાપરીશ? P&L એડજસ્ટમેન્ટ. કરેક્ટ. સાચું નામ કોનું લખવાનું બાકી છે? કાર. તો લખી દો કાર અકાઉન્ટ ડેબિટ 1000. આને કહેવાય કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ કરી. કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ કરી. આને કહેવાય જે રોંગ એન્ટ્રી લખી હતી ને એને કેન્સલ કરી. રોંગ એન્ટ્રી. એન્ટ્રી એટલે આમ ખોટું નામ લખાઈ ગયું ને કેન્સલ કર્યું. કેન્સલ નો મતલબ ખાતું બંધ કર્યું. આવું તમે ક્યાંક લખો છો. સર પણ એક્ઝામમાં હું લખવાનું મને નથી સમજાતું. એક્ઝામમાં ખાલી આટલું આ જર્નલ લખવાની, આવું બધું લખવાનું નથી. આવું સમજાવવા માટે કે ક્યાંથી જવાબ લખો છો બધા. આવું કઈ લખવાનું નથી. ઓનલી શું લખવાનું છે? જર્નલ. આ એરા માયરા ચોકડી કરી એવું કાંઈ નથી લખવાનું. ઓનલી જર્નલ.
એ ધીમે ધીમે એ પણ શીખવાડે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ડી ટ્રાન્ઝેક્શન. સોલ્ડ ફર્નિચર 20,000 ટુ મિસ્ટર એક્સ. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? પેલા આટલું વાંચવાનું અને એના નિયમ પ્રમાણે લખવાનું પહેલા. ચલો નિયમ પ્રમાણે લખો. જર્નલ પ્રોપર નો નિયમ શું કે ખબર છે ને? કઈ એનું ફોર્મેટ શું છે? હા, તો ખુદ આની જર્નલ લખો પેલા. કોને વેચો? મિસ્ટર. તો જો આમ લખવાનું, મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ. શું વેચો? ફર્નિચર. વોટ ગોઝ આઉટ? ક્રેડિટ ટુ ફર્નિચર. કેટલાનો વેચો? 20,000. આ બંને કેવું લખ્યું કે આ બંને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો બંનેનો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. એક્સ ના ખાતામાં કઈ બાજુ? ભાઈ એક્સ ડેબિટ કેમ લખ્યો? પહેલી વાત તો હા, વસ્તુ લઈ ગયો, ફર્નિચર લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. બીજું કયું નામ લખવું પડે? ફર્નિચર. કઈ બાજુ? ભાઈ ફર્નિચર ક્રેડિટ કેમ? હા, વોટ ગોઝ આઉટ ક્રેડિટ. આવું કામ કરવાનું હતું. હવે વિચારો શું કર્યું પણ આ ભાઈ? બટ રેકોર્ડ કર્યું. એટલે રેકોર્ડ કરવો એટલે હા, આ નોંધ અહીંયા વાત કરે છે અહીંયા કે લખતા હતા ને ત્યારે. બટ રેકોર્ડેડ એઝ એ નોર્મલ સેલ ગુડ્સ. ફર્નિચર વેચાણ એને બદલે શું લખી નાખ્યું? નોર્મલ ગુડ્સ સેલ. એટલે સેલ લખાય. ફર્નિચર ના બદલે ભૂલથી લખી નાખ્યું સેલ. આવું થઈ ગયું. બોલો, નામ અહીંયા સેલ લખ્યું તો પોસ્ટિંગ પછી સેલમાં થાય કે ફર્નિચરમાં થાય? હા, તો અહીંયા તમે જ ના પાડો ન થઈ પોસ્ટિંગ, તમે ઇરેઝ કરી દીધું. ટૂંકમાં જે ઇરેઝ કર્યો ને એ લખવાનું હતું, બટ લખાઈ ગયો. આ ચલો પાછો સુધારો. બોલો, દેખાડો પાછો લખીને કરો. એટલે જેનું નામ લખ્યું એના ખાતામાં પોસ્ટિંગ થઈ ગયું. સુધારો. ચલો, સેલમાં જમા લખવાનું હતું, કેમ નહોતું લખવાનું? ફર્નિચર વેચ્યું, નોર્મલ ગુડ્સ વેચા હતા, તો ક્રેડિટ વાળું કેન્સલ કરવા, રોંગ એન્ટ્રી કેન્સલ કરવા, ડેબિટ. સેલ અકાઉન્ટ ડેબિટ. કરેક્ટ નામ કોનું લખવાનું હતું? ફર્નિચર. કઈ બાજુ? હા, તો ટુ નો મતલબ ક્રેડિટ. ટુ ફર્નિચર અકાઉન્ટ 20,000. ક્લિયર થાય છે? સેકન્ડ સ્ટેજમાં આવ્યા હશે. બોલો, સસ્પેન્સ ખુલશે? પાક્કું છે? શું કામ નહીં ખુલ્લે? કારણ કે નામ ખાલી ખોટું લખ્યું છે. સાઈડ એ બરાબર છે, અમાઉન્ટ બી બરાબર છે, તો કોઈ દી સરવાળો ઘટે નહીં. તો ટ્રાયલ બેલેન્સ તો મેચ થઈ ગઈ જો આપણી. તો ફરીથી બતાવી દઈએ ટ્રાયલ બેલેન્સ કેમ બનીએ છીએ. ચલો, મિસ્ટર એક્સ માં કઈ બાજુ છે? તો અહીંયા લખવાનું મિસ્ટર એક્સ ડેબિટ સાઈડ 20,000. ચલો, સેલ માં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સર મેં કહું બોલો, મને પ્રોબ્લેમ છે પણ હું પૂછી નથી શકતા અથવા શકતી. સર તમને પણ કેમ ખબર પડી કે ફર્નિચર ની બદલે સેલ લખાણ? એવું તો ક્યાંય નથી કીધું. તમે કેમ એવું ન ધાર્યું મિસ્ટર એક્સ ની બદલે સેલ લખ્યું? મને તો એવો ક્વેશ્ચન થઈ ગયો કે સર અહીંયા તો ખાલી એટલું લખ્યું છે, બટ રેકોર્ડેડ એઝ એ નોર્મલ સેલ ગુડ્સ. ક્યાં એવું તો નથી કીધું સર કે એક્સ ના બદલે સેલ લખાઈ ગયું નામ, ઓર આવું નથી લખ્યું ફર્નિચર ના બદલે સેલ લખીને, એવું કઈ નથી કીધું. તો તમને ક્યાંથી ખબર પડે છે? તો નિયમ પ્રમાણે અહીંયા શું વેચ્યું હતું? તો આ સોલ્ડ શબ્દ છે ને, તો આના બદલે સેલ લખાય. એક્સ ના બદલે સેલ લખવી તો શું થાય? વિચારો તો. લખો હવે જર્નલ લખો, શું લખીએ છીએ મને ચાલો.
સેલ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. કઈ રીતનું લોજિક લાગ્યું? તો હંમેશા નવા અકાઉન્ટન્ટ એને આવી ખબર ન પડે. એને જો આવું ખબર પડે સેલ લખ્યું છે એટલે આને સેલ કહેવાય. પાછળ એને જોઈ તો નહીં ગુડ્સ છે કે ફર્નિચર છે. એટલે જે અકાઉન્ટ લખવા જાશો વર્ષ દોઢ વર્ષ પછી ત્યારે આ બધું આડું આવશે કે ગુડ્સ લખ્યું છે તો સેલ નું નામ લખાય, પાછળ એસેટ નું નામ લખ્યું છે, સેલ પછી પાછળ એસેટ નું નામ લખ્યું છે તો સેલ શબ્દ ન લખાય, મિલકત નું નામ લખાય, એસેટ નું નામ લખાય. આવું બધું આવતા વર્ષે કામ લાગશે. ચલો ઠીક છે, બોલો સસ્પેન્સ ખુલ્યું. કોનું ખોટું નામ લખાઈ ગયું? સર પણ તમને કેમ ખબર જમા લખ્યું હશે? તો વેચવે ગમે વેચવી કા વસ્તુ વેચવી તોય ભલે, ગુડ્સ વેચવી ધંધામાંથી જ જાય જ. વસ્તુ જાય બોલવી વસ્તુ જાય તો જમા, અને ગુડ્સ વેચવી તો બોલવી આવક ખાતે જમા. તો આવક ખાતે હું કર્યું હશે? જમા. આવી રીતે ઓળખ્યું છે આપણે. ચલો તો સુધારો પાછો. સેલ જમા લખાય નો યાદ રહે મેં કેમ ગુજરાતીમાં કીધું આવું લખી દેવાનું કે આનો મતલબ આવો થયો. તો રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ કોનું નામ લખવાનું હતું? શું વેચ્યું હતું? ફર્નિચર. તો કરેક્ટ નામ લખી દીધું ફર્નિચર. ચલો ત્રીજા સ્ટેજમાં પાછો બે વિચારો. ભૂલમાં કોઈ નોમિનલ નામ છે? કયું છે? તો ત્યાં કયો વર્ડ વાપરશું? પીએનએલ. સેલ ખોટું લખાઈ ગયું, કેન્સલ કરવા ઉધાર. શોર્ટમાં ન લખતા એક્ઝામમાં નહીં ચાલે. આવું ન લખતા પીએનએલ એડ એકાઉન્ટ, પીએનએલ એડજસ્ટમેન્ટ આવું આખું લખવું પડશે. અને રિયલ જે લખવાનું બાકી છે એ લખી દો, ફર્નિચર અકાઉન્ટ. સર મેં કહું બોલો તમને આ ન ભણાવતા ફાવે, લાવો હું તમને શીખવાડું. મેં કહું અચ્છા શીખવાડીશ તો મને કે હા તમારા કરતા ઈઝી રીત છે મારા પાસે, ને કઈ રીતે બતાડતો. જો સર હું તો કેમ તમને કહું ખબર છે? એને શું લખી નાખ્યું પેલા જો ને, લખી નાખ્યું મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. બોલો મિસ્ટર એક્સ સાથે સેલ નો વ્યવહાર છો છે કે એસેટ નો વેચવાનો વ્યવહાર છો? આ ખોટો લખાઈ ગયું કે નહીં? સર બે કેન્સલ કરી નાખો. સેલ ખોટો લખાઈ ગયો, કરો કેન્સલ. સેલ અકાઉન્ટ ડેબિટ. મિસ્ટર એક્સ આરે સેલ ની ડીલ જ નથી, ઈ કેન્સલ કરી નાખો. કેટલા રૂપિયા? 20,000. ખોટું લખાઈ ગયું ને, કેન્સલ કરી નાખ્યું. લ્યો આને કહેવાય રોંગ એન્ટ્રી કેન્સલ. અને શું કહેવાય? રોંગ એન્ટ્રી કેન્સલ. સાચો વ્યવહાર શેનો હશે? કોને વેચ્યો? લખાઈ ગયું બાકી છે? લખી દો. કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. સાચી નોંધ લખો. મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ. ફર્નિચર વેચ્યું એ લખ્યું. તમે બે જર્નલ લખી હોય, એક કરેક્ટ એન્ટ્રીની અને એક રોંગ એન્ટ્રીની તો બી ચાલે. અને આ બે ન લખવો હોય તો આની કમ્બાઈન જર્નલ લખીએ આપણે. શું લખ્યું? કમ્બાઈન. ડેબિટમાં ક્રેડિટ શું થાય? માઇનસ. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? કમ્બાઈન જર્નલ શીખવાડીશ સર? અડધાજી ના પડે છે તો એ દિવસે એબ્સન્સ હશો તમે. બરાબર છે. જર્નલ ની અંદર નથી શીખ્યા શીખવાડું છું. જર્નલ ની અંદર કોઈ નામ સેમ હોય, કોઈ નામ સેમ દેખાય છે આમાં? બે જર્નલ કોણ? અને જો એ બે નામ કા ડેબિટ હોય, બે કા બે ક્રેડિટ હોય, નામ અહીંયા કા બે ડેબિટ હોય કા બે ક્રેડિટ હોય તો એ રકમનો સરવાળો થાય. પણ જર્નલ ની અંદર એક નામ ઉધાર હોય, એક નામ જમા, તો રકમનો સરવાળો બાદબાકી થાય.
શું થાય? બાદબાકી. ચલો 20,000 પ્લસ 20,000 માઇનસ. બોલો કેટલા વિધા? 0 વાળું ખાતું કોઈ દિવસ આવે નહીં. તો આને ચોકડી મારી દીધી. આ નામ નીકળી ગયા. વધ્યું શું? સેલ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. તો એ તો લખ્યું છે. એક તો લખ્યું સેલ ડેબિટ ટુ ફર્નિચર. ફરીથી ચલો આમાં જોઈએ. આમાં ફરીથી પહેલો વ્યવહાર શું મળ્યું તું? પહેલો એ આને ચલો ઈ રાખે તો જોઈ શકો. એટલે બી વ્યવહાર છે. બી શું ખરીદ્યું તું? રેકોર્ડ કોના નામે કર્યું? નોર્મલ ગુડ્સ પરચેસ. ખોટું લખાઈ ગયું કે નહીં? આખું કેન્સલ કરો. આ ખોટું લખાઈ ગયું ને? આખું કેન્સલ કરો. ચલો પરચેસ હું લખી નાખ્યું તું ઉધાર. કેન્સલ કરવા જમા. ટુ પરચેસ અકાઉન્ટ ને કેશ અકાઉન્ટ ડેબિટ. રોકડા પાછા લઈ લીધા 10,000. આને કહેવાય રોંગ એન્ટ્રી કેન્સલ. શું બોલ્યા? રોંગ એન્ટ્રી કેન્સલ. એટલે જૂનો વ્યવહાર પૂરો. કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ કરો. રિયલ શેનો વ્યવહાર કર્યો છે આપણે? મશીન ખરીદું કે વેચું? મશીન ખરીદી ધંધામાં આવે કે જાય? આવે. મશીન અકાઉન્ટ કઈ રીતે ખરીદો? કેશ. રોકડ જાય તો જમા. બોલો કેટલા રૂપિયા? 10,000. આમ બે એક્ઝામમાં લખવું હોય તો છૂટ, અને આ બે ન લખવું હોય તો એના બદલે આ પાછો નિયમ. બોલો આ બે નામ બે જર્નલમાં લખ્યા, એમાં કોઈ નામ એક સરખા દેખાય છે તમને? કયું નામ? તો પેલા કેશ લો. એક કેશ ઉધાર, એક કેશ જમા છે કે બે નામ સરખા? ડેબિટ કા ક્રેડિટ? ઉધાર જમાનો મતલબ એક પ્લસ થાય ને એક માઇનસ. ચલો પ્લસ 10,000 માઇનસ 10,000. બોલો કેટલા વધ્યા? 0. એટલે મેં ચોકડી મારી દીધી. આ નામ ગયું, ટૂંકમાં નામ ગયું. બોલો શું વધ્યું? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. તો એ તો લખ્યું છે મશીન ડેબિટ ટુ પરચેસ. આ લોંગ કટ હતી. આ શોર્ટકટ શીખવાડી ડાયરેક્ટ મેં તમને. ચલો ઈ ટ્રાન્ઝેક્શન આવડે? ઈ ટ્રાન્ઝેક્શન ટ્રાય કરો તો. ચલો કોઈ બોલી શકે તો. પહેલા સ્ટેજમાં બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ અમાઉન્ટ 500. ચલો એક આન્સર આવ્યો. ચલો પહેલા સ્ટેજમાં હજી કોઈ બોલી શકે તો. હા બસ જેવું આવડે. ટુ અમાઉન્ટ. ઓકે ચલો માની લો આ બાજુ છેલ્લે કોર્નરમાં ભાઈ પહેલા સ્ટેજમાં ટ્રાય કરો તો. બિલ્ડિંગ ટુ કેશ અમાઉન્ટ. ઓકે એમની બાજુમાં ભાઈ ટ્રાય કરો અંદાજે પહેલા સ્ટેજ. બીજા સ્ટેજમાં ફાવે તો એમાં આપી શકો છો આન્સર. બિલ્ડિંગ ટુ રિપેર તમારો ફ્રેન્ડ કેશ કહે છે. ઓકે ચલો બાજુમાં ભાઈ બિલ્ડિંગ ટુ રિપેર. ચલો આ બાજુ લાસ્ટમાં કોર્નરમાં, આ બાજુ લાસ્ટમાં કોર્નરમાં પહેલા સ્ટેજમાં બિલ્ડિંગ ટુ રિપેર. એમની બાજુમાં ઓકે બાજુમાં બિલ્ડિંગ ટુ કેશ નહીં. ઓકે બાજુમાં બિલ્ડિંગ ટુ
નવા જેવા રિપેર. તો માન લો અહીંયા ભાઈ પાક્કો, ચલો એમની પાછળ ભાઈ બિલ્ડિંગ ટુ રિપેર. સરસ. ચલો બીજા સ્ટેજમાં બોલો સસ્પેન્સ ખોલ્યું હશે? સરસ. તો એનો મતલબ પહેલામાં જે બોલ મળે એ રિપીટ કરશો પાછી, પણ ત્રીજામાં પહેલા યાદ કરવું પડશે ને ક્યાંક. કોઈ નોમિનલ નામ દેખાણું તો ત્યાં કયો વર્ડ વાપરશું? સસ્પેન્સ છે તો પાછું સેમ ટુ સેમ લખશું, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ. આ સી ટ્રાન્ઝેક્શન હતું ને એના જેવું જ છે. સી હતું ને એના જેવું. અહીંયા શેનો રિપેર કરાયો હતો? કાર. તો અહીંયા રિપેર શું કર્યું? નવું બિલ્ડિંગ. તો બિલ્ડિંગ હજી નવું છે, જ્યાં સુધી વાપરવાનું ચાલુ ન થાય, પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ, ત્યાં સુધીનો ખર્ચો કયા નામે લખાય? મિલકતના નામે, બિલ્ડિંગના નામે. પણ આપણે તો કયા નામે લખી દીધું? નોર્મલ રિપેર, એટલે રિપેર લખાય. એટલે આના જેવું જ છે. એ કેમ કાર લખાઈ ગયું હતું? સોરી, કારની બદલે શું લખાઈ ગયું? એમ અહીંયા બિલ્ડિંગની જગ્યાએ રિપેર લખાઈ ગયું. તો એકવાર લખી દો પાછું. કેશ બુક નું આ ટ્રાન્ઝેક્શન હતું. રોકડ જાય તો જમા હતા. ₹500 ચૂકવા હતા. લખવાનું તો બિલ્ડિંગ, કારણ કે બિલ્ડિંગ ના ચૂકવા છે, બિલ્ડિંગ ના રિપેર ના ચૂકવા. પણ આના બદલે એ કે રેકોર્ડ થઈ ગયું રિપેર. રિપેર રેકોર્ડ નામ કરવી તો પોસ્ટિંગ બી કોના નામે થાય? રિપેર ના નામે. ઉદાહરણ જો આવું થઈ ગયું છે. આખું શીખવું હોય તો આમ ભાઈ રિપેર ના ચીકવા જ નથી, ખોટા લખાઈ જાય. આખું કેન્સલ કરો, આખું. તો કેશ જમા કરે ને કેન્સલ કરો. કેશ અકાઉન્ટ ડેબિટ. રિપેર ડેબિટ થઈ ગયા, કેન્સલ કરો. તો રિપેર અકાઉન્ટ. જેવી આ જર્નલ લખો ને તો ખાતું 0 થઈ ગયું. રિપેરમાં જમા 500, કેશમાં ઉધાર 500, 0 ખાતું થઈ ગયું. જો આખી ભૂલ આ કેન્સલ થઈ ગઈ. ચલો આ રોંગ એન્ટ્રી કેન્સલ કરી. રોંગ એન્ટ્રી કેન્સલ. હવે સાચો વ્યવહાર શું લખવાનો નથી લખવાનો? કરેક્ટ એટલે સાચી નોંધ, એન્ટ્રી રેકોર્ડ કરું છું. શું લખીશ આની જર્નલ? શેના ચૂકવા? બિલ્ડિંગના. બિલ્ડિંગના રિપેરના છે તો બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ. રોકડા ચૂકવા, રોકડ જાય તો જમા. ચલો કમ્બાઈન કરવી. એક કેશ ઉધાર, એક કેશ જમા. નામ નીકળી ગયું. વધુ શું? બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિપેર. તો આવું આવશે, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિપેર. ક્લિયર મુદ્દો? તો આ કઈ એરર શીખ્યા તમે? એરર ઓફ પ્રિન્સિપલ. થર્ડ સ્ટેજ હોત તો કયું નામ આવ્યું? ત્યાં રિપેર ની બદલે P&L એડજસ્ટમેન્ટ. તો આપણે અત્યાર સુધી કેટલી એરર શીખ્યા? 2. આમ જોઈએ તો 3 ટોટલ. પહેલી એરર નું નામ શું હતું? એરર ઓફ ઓમિશન. ઓમિશન માં 2 એરર, કમ્પ્લીટ અને પાર્શિયલ. તો એ 2 શીખ્યા. આજે કઈ શીખ્યા? એરર ઓફ પ્રિન્સિપલ. હવે ત્રીજી એરર શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે એરર ઓફ કમ્પેન્સેટિંગ. કમ્પેન્સેટ કરવું એટલે હું? ભરપાઈ કરવું. ગુજરાતીમાં શું કહેવાય? ભરપાઈ. ભરપાઈ કરવું એટલે શું? તો એક ભૂલ થાય એને છુપાવવા માટે બીજી ભૂલ થાય. જેમ કે રોડ ઉપર તમે રોજ જોતા હશો, ગાડી લઈને જતા હોય, ગાડી ભટકાય એટલે શું થાય? તો ધ્યાનથી બોલે, સાંભળો. માની લો કોઈ ભાઈ કયા ભાઈ? કોઈ ભાઈ
એ BMW કાર લઈને જતા હતા, નવી જ ખરીદી એકદમ. આપણે એની પાછળ પાછળ નવી ટુ વ્હીલ લઈને જતા હતા. બરાબર બોલો સાહેબ. સડનલી આપણે નવી ટુ વ્હીલ લીધી હતી એટલે આપણે રાઉન્ડ મારવા નીકળ્યા અને રોડ ઉપર આપણો એક મિત્ર આપણને જોઈ ગયો. એને આપણને જોરથી રાડ પાડીને બોલાવ્યા કે ભાઈ આહા નવી ગાડી લીધી ભાઈ તે તો આપણે તો વળી એ બાજુ જોઈ નાખ્યું, નામ આપણું નામ બોલે સ્વાભાવિક છે, ફેસ તો બદલવાના જ છે આપણે. સડનલી BMW વાળાએ બ્રેક મારી, આપણું ધ્યાન આમ તેમ હતું, ગાડીમાં પાછળ ભડકાડી, સાઈડ લાઈટ તૂટી ગઈ. આપણી સાઈડ લાઈટ તૂટી ગઈ, એની બી સાઈડ લાઈટ તૂટી ગઈ. એ ભાઈ નીચે ઉતર્યા અને કીધું ભાઈ તે તો ગાડી લાઈટ તોડ નાખી. અરે તમે મારી ગાડીની લાઈટ તોડ નાખી. એ કે તારી ગાડીની લાઈટમાં ફરક આવે, મારી ગાડીની લાઈટમાં ફરક આવે ને પ્લસ ભૂલ તારી છે, પૈસા દે. આપણે કીધું એમાં હું ન ખાઈ દઉં, બીજું હું કેટલા આપવાના? ખાલી 30,000 આપવાના. BMW ની સાઈડ લાઈટ 30,000 રૂપિયાની થાય એટલે બાજુમાં પાછળ જોવાના કાચ આવે ને એ 40,000 ના થાય. એ તો તૂટી જાય ને આટલા રૂપિયાના થાય. ચાલે એ ઓટોમેટિક બંધ કરો એટલે બંધ થઈ જાય કાચ. એ ઓટોમેટિક મોટરનો એટલા ચાર્જ થાય. નોર્મલ ગાડીમાં નખાવ, નોર્મલ ગાડીમાં તો 20,000 રૂપિયા થાય. માની લો મારી ગાડીનો કાચ સાઈડ આમ બંધ કરે કોઈક ભટકાડી દીધી તો એ ઇલેક્ટ્રિક આવે તો એ ગાડીનો લાઈટ મારે ફરીથી નવે નખાવા જાય, લાઈટ કરતા બોલું તો કાચ, તો 15,000 થી 20,000 રૂપિયા એટલીસ્ટ થાય. શું બોલ્યું કઈ ખબર પડી? ચલો હવે કોક આપણે વાક નો આપણે ગાડીને ડેમેજ કરી નાખે, આપણે પૈસા ભોગવી ન ભોગવે, એમ પણ માંગવી ને. તો BMW વાળાએ કીધું પૈસા દે. આપણે કીધું એટલા બધા પૈસા છે જ નથી. પૈસા છે પણ દેવાના નથી થતા, છે જ નથી. શું કહી દીધું? છે જ નથી. તો એને પણ કહી દીધું આપણને કા તને તોડી નાખીશ કા તારી ગાડીને તોડી નાખીશ, બે માંથી એક નક્કી કરવું. ભૂલ તો થઈ ને, ભરપાઈ કરવાની છે. ભરપાઈ કઈ રીતે કરાવશે આપણી પાસે? કા પૈસા લે, કા એને જેવી આપણે જેવી ભૂલ કરી હવે એ ભૂલ કરશે, કા આપણને તોડી નાખશે કા આપણની ગાડીને તોડી નાખશે. ઘણા તો બે તોડી નાખે, બરાબર, જે લાગમાં આવ્યું તોડી નાખે. કારણ કે આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ને તો મગજમાં માનસિકતા તો એ જ લઈને નીકળવી છે કે ભટકાય તો કોકનો બારો પાડી દે. કોઈ દિવસ જોયો ખાલી એમ અડે ને, અડવાની વાતે દૂર. તમે એમ ક્રોસ કરતા સડનલી કોક આમ આગળથી આમ ઝડપથી વહી જાય તો એ જોજો આમ આંખો જોજો એકબીજાની, ફેસ નું એક્સપ્રેશન તો જોજો. હમણાં જ એમ લાગે હમણાં જ મર્ડર થઈ જાય, હમણાં જ મર્ડર થઈ જાય, એટલું જોરદાર એક્સપ્રેશન. એમ પાછા તો ઉભા જો એમાં આમ આમ જોયું, આમ કાતર મારીને જોયું અને એમાં ગાડી ભૂલથી ઉભી રાખી એટલે તો પછી હામે ઉતરે, હામો જોયું જ કેમ? લે ભાઈ તે ગાડી ગમે એમ ગમે તો તને કહેવાનું નહીં કાંઈ નહીં, કાંઈ નહીં કહેવાનું. રોડ કોનો જ તો પાછા કે આ મારો રોડ છે, હશે ભાઈ તારો રોડ, બીજું હું. એટલે માનસિકતા તો શું છે કે કાંઈ આપણી ભૂલ હોય તો સ્વીકારવાનું થતું જ નથી. સ્વીકારે કોણ? સ્વીકારવાથી મૂર્ખા કહેવાય, સ્વીકારવા. ચલો તો જો એ ટ્રાન્ઝેક્શન કોઈ પોતાની જાતે પેલા ટ્રાય કરો ને પછી હું પાછો સમજાવું. પહેલા તો કે આને કેમ સુધારવી પેલા સ્ટેજમાં. એ 5-10 મિનિટ પછી ચાલુ કરી દઈશ. પંખો બંધ કરીશ. હા બંધ કરી.
ચલો અંદાજે કોઈ જવાબ આપી શકે તો. રિલેક્સ, કોઈ વાંધો નહીં. એ ટ્રાન્ઝેક્શન ઓકે. આપણે તો જર્નલ ખાલી જર્નલ બોલી જશે. બોલી દે કર જર્નલ. અમાઉન્ટ જર્નલ જે બોલ્યા એમાં બંનેમાં 9000. ઓકે, તો જર્નલ આવી તમારી રામ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ રૂપિયા 9000. ચલો એક આન્સર આવ્યો. જેને જેવું આવડ્યું. રામ અકાઉન્ટ ડેબિટ ટુ લક્ષ્મણ 9000. ચલો સરસ, બે આન્સર થઈ ગયા આપણી પાસે. રામ અકાઉન્ટ ડેબિટ ટુ લક્ષ્મણ અકાઉન્ટ. ખોટું પડે એનું ટેન્શન નહીં લે, બોલવાનું ખરી પણ ટ્રાય તો કરવાની ને એટલીસ્ટ. તો કોણ ખાલી રામ ડેબિટ, બીજું જમા કઈ નહીં. સરસ, ચલો ત્રીજો આન્સર ઓનલી રામ અકાઉન્ટ ડેબિટ. ચલો 3 આન્સર થઈ ગયા. માની લો છેલ્લેથી ત્રીજી બેન્ચ કોર્નર ઉપર આ બાજુ જેવું આવડે ટ્રાય કરો. નામ ડેબિટ ટુ લક્ષ્મણ અમાઉન્ટ 9000. સરસ, ચલો એમને આગળ ભાઈ કોર્નર ઉપર એક સેટ જેવું સમજાયું. ટુ સેલ અકાઉન્ટ રૂપિયા. ઓકે, ચાલો જે આવે તમે બોલી શકો ડાયરેક્ટ. આપણે તો જર્નલ ભેગી લખવાના. રામ ડેબિટ ટુ લક્ષ્મણ. પોસ્ટિંગ આપણે કરવાનું નથી થવાનું એક્ઝામ. આપણે ખાલી જર્નલ જ આવશે એક્ઝામ. સમજાણું ને ક્વેશ્ચન? નહીં, પોસ્ટિંગ કરવાનું જ નથી આવવાનું. આપણે જર્નલ જ લખવાનું. જર્નલ બોલી ગયો. સેમ જર્નલ. ઓકે, સરસ. ઓકે, રામ અકાઉન્ટ ડેબિટ ટુ લક્ષ્મણ અકાઉન્ટ 9000. રામ ડેબિટ ટુ પરચેસ પછી. ઓકે, પછી. ઓકે, ઓકે. આન્સર આવશે રામ અકાઉન્ટ ડેબિટ ટુ લક્ષ્મણ અકાઉન્ટ 9000. જવાબ આવશે રામ અકાઉન્ટ ડેબિટ ટુ લક્ષ્મણ. તો અમુક સ્ટુડન્ટને આઈડિયા આવી ગઈ શું કહેવા માંગે છે આ સેન્ટેન્સ. અમુક સ્ટુડન્ટને હજી નથી આઈડિયા આવી તો શીખવી. તો પેલા છે હું ટોપિક ઈ પેલા આને સાઈડ ઉપર રાખવી. કમ્પેન્સેટ કરવો એટલે શું થાય ધ્યાનથી જુઓ. સમજવા માટે મેં રોકડેથી વસ્તુ વેચી. રોકડેથી વસ્તુ વેચી કઈ બુકમાં લખાય? કેશ બુક. વેચવી તો કેશ બુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. માની લો સમજવા માટે 15000 ની વસ્તુ વેચી. કેટલામાં વેચી? 15000. અહીંયા સેલ લખાય? હા.
પછી આનું પોસ્ટિંગ બીજું ક્યાં થાય? સેલ બુક કેશ બુક માંથી સેલ એકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા લખવાના હોય? 15. આવું કરવાનું હતું. પણ ભૂલથી મારાથી સેલ એકાઉન્ટમાં 15,000 ના બદલે 1500 થી પોસ્ટિંગ થઈ ગયું. 1 મિનિટ લખતા ભૂલાઈ ગયું ઉતાવળમાં. ચલો પેલા આટલું જ. કમ્પેન્સેટ કેમ થાય સમજાવો છો. ચલો આટલું જ હોત. પહેલા સ્ટેજમાં ભૂલ ન મળી, માની લો કયા સ્ટેજમાં ગયા હશે? તો બીજા સ્ટેજમાં ટ્રાયલ બેલેન્સ બની ગઈ હોય, પહેલા બની હશે ને? ચલો તો કેશમાં ડેબિટ કેટલા આવશે? જો આ બરાબર સમજો. પહેલા કમ્પેન્સેટ કરવું એટલે હું ઈ સમજાવું છું. પહેલા ભૂલ પછી સુધારવી. પહેલા કમ્પેન્સેટ કરતા શીખી. કેશમાં ડેબિટ કેટલા? સેલમાં ક્રેડિટ કેટલા? 1500. બોલો બે બાદનો સરવાળો મેચ થયો? ઘટ્યા ને? કઈ બાજુ ઘટ્યા? કેટલા ઘટ્યા? તો કયું ખાતું ખુલ્લે? સસ્પેન્ડ. જો એક જ ભૂલ હોત ને, એક જ ભૂલ આખા વર્ષમાં એક જ ભૂલ થઈ હોત તો કયું ખાતું ખુલ્લી ગયું હોત? તો ભૂલ બધાને ખબર પડી જાય. જો વાર્ષિક હિસાબમાં ક્યાંક ભૂલ છે, ખબર પડે કે નહીં બધાને? પણ આપણે આ ભૂલ છુપાવવાની છે, એટલે આપણે બીજી ભૂલ કરવી છે. ચલો આને સાઈડમાં જવા દીધું. હવે હું બોલું છું સમજવા માટે. મેં એક એમ્પ્લોયને સેલરી ચૂકવી. ચેક થી ચૂકવી. શેનથી ચૂકવી? ચેક થી. ચેક એટલે કયા ખાતામાં લખાય? કેશ બુકમાં. તેમ પણ કેશ બુકમાં કઈ કોલમમાં? બેંક કોલમ. યાદ છે ને બધું? અને બેંક ખાતું બોલું બહુ થતું. ચૂકવી તો કઈ બાજુ લખાય? પેમેન્ટ સાઈડ બોલો, ક્રેડિટ સાઈડ. શેના ચૂકવા? સેલરી. માની લો મેં 50,000 ચૂકવા. કેટલા ચૂકવા? 50,000. બીજું પોસ્ટિંગ ક્યાં થવું જોઈએ? કઈ બાજુ? ડેબિટ સાઈડ. 50 લખાવા જોઈએ ને? પણ ભૂલથી ઉતાવળમાં મારાથી અહીંયા 500 લખાઈ ગયા. સોરી, એક મિનિટ. 36,500 લખાઈ ગયા. કેટલા લખાઈ ગયા મારાથી? 36,500. આવું થઈ ગયું. ચલો માની લો ટ્રાયલ બેલેન્સ. પહેલા સ્ટેજમાં ભૂલ ન મળી. કયું સ્ટેજ આવ્યું હશે? સેકન્ડ સ્ટેજ. એટલે ટ્રાયલ બેલેન્સ બની હોય ને. ચલો ટ્રાયલ બેલેન્સ બનાવો. બોલો બેંક ખાતામાં જમા કેટલા? 50,000. સેલરી ખાતામાં ઉધાર કેટલા? બોલો બે બાદનો સરવાળો મેચ થયો? ઘટ્યા? ક્યાં ઘટ્યા? કેટલા ઘટ્યા? ઘટે તો કયું ખાતું ખુલ્લે? સસ્પેન્સ. જો આ ખાલી એક જ ભૂલ પાછી થઈ હોત તો બી બધાને ખબર પડી જાત કે નહીં વાર્ષિક હિસાબમાં ભૂલ છે. શું કામ ખબર પડી જાય? કારણ કે સસ્પેન્સ નામ આવ્યું. સસ્પેન્સ ક્યારે નામ આવે? એક બાદનો સરવાળો વધારે ને ઓછો, વધારે ઓછો ક્યારે હોય? ભૂલ હોય તો. સમજાય ને? તો બધાને ખબર પડી જાય. પણ આપણે તો આ ભૂલને છુપાઈ દેવી છે. લો છુપાઈ દો. હવે માની લો બે એક હારે ટ્રાયલ બેલેન્સ બનાવો તો આ વ્યવહાર બે ભેગા કરતો હોય. ચલો આખી ટ્રાયલ બેલેન્સ એક હારે બનાવો. હવે શું થાય? જો આ કમ્પેન્સેટ થાય, જો ભરપાઈ થાય છે. આમાં ક્યાં ભૂલ થઈ છે? 15 ની બદલે કેટલા લખ્યા? કેટલા ઓછા લખ્યા? જમા બાજુ ઓછા લખ્યા ને, એની ભરપાઈ અહીંયા થઈ. તો અહીંયા ક્યાં ઓછા લખ્યા? કેટલા ઓછા લખ્યા? તો ભરપાઈ જો હમણાં દેખાય નહીં, સસ્પેન્સ નહીં ખુલ્લે હમણાં. જો કેશ ખાતામાં કેશ ખાતામાં 15,000 ઉધાર છે. સેલ ખાતામાં જમા 1500 છે. બેંક ખાતામાં ક્રેડિટ
50,000 છે સેલરી ખાતામાં ડેબિટ, 36,500 છે. કરો સરવાળો બે બાજુ. 50 વત્તા 15 51,500. 36,500 વત્તા 15 51,500. બોલો સસ્પેન્સ ખુલ્યું. ટૂંકમાં એક ભૂલ થઈ હતી ને, ખાલી એક જ વખત તો કયું ખાતું ખોલતું હતું? આ ભૂલને છુપાવી આણે. જેવી આ ભૂલ થઈ ને તો આમાં સસ્પેન્સ ક્યાં ખોલ્યું? આમાં સસ્પેન્સ ક્યાં ખોલ્યું? બે ભેગા થયા, એક ઉધાર એક જમા, નામ નીકળી ગયું. સસ્પેન્સ નો દેખાડો. આને કેવી એરર બોલાય? કમ્પેન્સેટિંગ. કેવી એરર બોલાય? કમ્પેન્સેટિંગ. સર મેં કહ્યું બોલો, મને કેમ ખબર પડશે કમ્પેન્સેટિંગ એરર છે? ફરીથી કમ્પેન્સેટિંગ એરર નો મતલબ શું થાય? ફરીથી સાંભળો જો, કેમ ગોતાઈ આપું છું. એક ભૂલ થઈ હશે એને છુપાવવા. આ તો જો વ્યવહારમાં બહુ મોટો વ્યવહાર હોય, બે ભૂલ આપવી. જો કમ્પેન્સેટમાં એનો મતલબ એક કરતા વધારે ભૂલ આપવી પડે. આ બધામાં એક જ ભૂલ હતી. જો દેખાય છે? ઓકે, તો નેક્સ્ટ લેક્ચર થી આપણે આ કમ્પેન્સેટિંગ એરર શીખશું. આવી ક્યાંક ભણવાનું છે આપણે.